સાથે સાથે અમે પણ ભજનનો મોજ માનીએ છીએ અને ભજનની અંદર કીર્તન કરવા જિગ્નેશ બારિયા અને ગુલાબ બારિયા ગાયક કલાકાર છે. એના માટે એનો સ્વભાવ બારિયા નથી આવ્યો યાર બામણો, તો એનું પણ મને દુઃખ છે મને પણ. અને તમને ખબર છે કે દરેક મારા બધા છે ગણેશ મ્યુઝિક બ્લોગમાં ટૂંક સમયમાં આપણે ટાઇટલ પણ આવવાનું છે. મારે બે તો હેલો મારો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે બધાને? સવારમાં ગુડ મોર્નિંગ, જય સિયારામ, જય બજરંગબલી. તો ગણેશ મ્યુઝિક બ્લોગ ચેનલ આપણી તમે સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો અત્યારે કરી લેજો. તમારામાં નવા અંદાજમાં મિત્રો વિડીયો આવતા રહે અને તમે જેવો સપોર્ટ કરો છો ને એવો સપોર્ટ કરતા રહીજો. બાકી ખૂબ મજા આવશે આપણા બ્લોગ જોવાની. અને આપણી સાથે છે મનહર બારિયા. તો નમસ્કાર મિત્રો, કેમ છો તમે? જય સિયારામ, જય બજરંગબલી. ગણેશ મ્યુઝિક બ્લોગમાં લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આજે અમે કઈ જવાના છે એ તમને બતાવશું. બાકી હા જે ખૂબ મજા આવી હતી આપણે મોંડવ ગામમાં જાણી નિમિત્તે ભાતીજી મહારાજની. તો તમે ગણેશ મ્યુઝિક બ્લોગમાં બન્યા રહેજો એટલે આપણને ખૂબ મજા આવે. અને સબસ્ક્રાઈબ કરી નાખજો, કોમેન્ટ કરજો કયા ગામથી તમે વિડીયો જોવો છો એ જરૂર કોમેન્ટ કરજો. મનહર બારિયા લગભગ આજે થોડી વાર ગાશે એવું લાગે છે મને. સ્ટેપ લીધી? ચાલ તો આપણે નીકળી હાંડો. મોંડવ જઈ રહ્યા છીએ આપણે કે રસ્તે જઈએ કે ફારીને જઈએ તમને થોડું ઘણું બતાવશું. કંઈ નહીં, આપણી ગાડી રેડી છે અને આપણે ચાલો હવે માંડવ ગામ તો બન્યા રહીશું બરાબર. રસ્તામાં તમને થોડી ઘણી મોજ થાય એ બતાવશું, કેટલી મજા આવે તમે જઈને એ તમને ચોક્કસ અમે બતાવશું. બાકી તમે જેવો સપોર્ટ કરો છો ને એવો કરતા રહીજો અને ખૂબ મજા આવશે ભાઈ આપણો બ્લોગ જોવાની. અને સૂર્યનારાયણ ભગવાન સુરત દાદા પણ એ ઉગ્યા જાવ જુઓ તમે, ખૂબ ચડી ગયા છે. અને બધાને ખબર છે કે ઠંડી કેટલી લાગે છે. તો 2 દિવસની ભૂક્કા તો ઠંડી છે ભાઈ, એ થોડાક મોડા પડી હશે પણ કહીશું. કેમ છો અરવિંદભાઈ? કેવું છે? હા આવી મંડળમાં બેસે તો મજા લાગે તો થોડું ઘણું ભજન થાય. હાલો છત્રી રામચંદ્ર ભગવાન આદસઠી અંબે માતનો જય, બજરંગબલી હનુમાન જય, 33 કરોડ જય.
અમારા ગુલાબભાઈ આજે માંડવ ગામે ખૂબ મોજ કરાવી, ખૂબ આનંદ કરાવ્યો. એમનો ખૂબ ખૂબ આભાર. અને અમારી ગણેશ મ્યુઝિક ચેનલને સબસ્ક્રાઈબ કરવા અને લાઈક કરવા મારી નમ્ર વિનંતી છે. જય ભાતીજી, જય સિયારામ. ગુલાબભાઈ રામદેવજી મહારાજ શુભકામના પૂર્ણ કરે ભગવાન. જાયણીનો લગભગ આ ગુલાબભાઈનો પ્રોગ્રામ હજુ ચાલે છે. ખૂબ આનંદ કરાયો રાત્રે પણ, અને હવે દિવસે પણ આનંદ કરાવ્યો છે. ખૂબ એમનો આભાર છે. અને આવો આનંદ કરાવતા રહે ગુલાબભાઈને શુભકામના પાઠવીએ છીએ. આપણે હવે અને જો ભાઈ બે શબ્દ બોલી દો તમે. હવે આપણે જ્યારે મોંડ ગામના વાહ ભાઈ, મંદિર ફળિયા ચોક્કસ. અને ગુલાબ બારિયા અને જિગ્નેશ બારિયા, જુવાનસિંહ મંગળભાઈ બારિયા સાથે સાથે માંડવના સર્વે ભક્તોને આપણે એમ જાણીએ છીએ કે ભક્તિને માનપાન રાખે છે, એટલા માટે આપણે પૂરો વિધિ કરવામાં આવશે. અને ભાઈ બહેનોને બધાને મારી નમ્ર વિનંતી છે સાહેબ. ગુલાબભાઈને સપોર્ટ કરજો. હા, ગુલાબભાઈ બારિયાને અને જિગ્નેશને હંધી અને મારું હંધી જુવાનસિંહ મંગળભાઈ બારિયાનો હંધી કરજો પાછા. એવું નહીં કે ખાલી ગુલાબ બારિયા એટલે ગુંદીવાળા છે અને જિગ્નેશ સાતકુંડાવાળા છે. સાથે સાથે અમે પણ ભજનનો મોજ માનીએ છીએ અને ભજનની અંદર કીર્તન કરવા જિગ્નેશ બારિયા અને ગુલાબ બારિયા ગાયક કલાકાર છે. એના માટે એને એનો સોમાભાઈ બારિયા નથી આવ્યો યાર, બામરોલીવાળા, તો એનો પણ મને દુઃખ છે મને. અને ખૂબ આભાર. હા હા, એના માટે એમ કહું છું કે હા, તો આપણે પણ આગળ છોકરો બી શું નામ તારું? મનહર બારિયા. તારું નામ મનહર બારિયા. મન્નારભાઈ બારિયાભાઈ કોનો છો? ગુલાબભાઈનો. હા, એની હાથે મારા દીકરો હામોદ્યોગ હા, આપણો દીકરો મનહરભાઈ બુંદી બાળપણનો પણ કલાકાર થાય એ મારો આભાર છે. અને ગાવું પડે અને ભજન કીર્તન કરવી જોઈએ. અને નવ પ્રકારની ભક્તિની અંદર આ એક બાળપણનો આ છોકરો પણ તૈયાર મેં કર્યો છે. એટલે ભૂલા
પીરનો જય જય અનંત અંબે માતનો જય